શ્રીમંત ફતેસિરાવ સાર્વજનિક પુસ્તકાલય અને દ્વારકેશ લાઇબ્રેરી પાટણ દ્વારા વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પાટણની ઐતિહાસિક 135 વર્ષથી સતત કાર્યરત શ્રીમંત ફતેસિરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા દ્વારકેશ પુષ્ટિ માર્ગીય લાઇબ્રેરી તારીખ 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે લાઇબ્રેરીના કારોબારી સભ્યો માસુકભાઈ મોદી, નગીનભાઈ રોડિયા, અશ્વિનભાઈ નાયક, હસુભાઈ સોની, પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા, દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટી કૌશિકભાઈ સોની તથા વૈષ્ણવજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે તારીખ 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તમામ વાંચકોને લાઇબ્રેરી તરફથી વાંચન ખાતું તદ્દન ફ્રીમાં ખોલી આપવામાં આવશે તેમજ પુસ્તક ભેટ સ્વરૂપે આપવામાં આવશે। આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરાએ જણાવ્યું કે આજના જમાનામાં પુસ્તક એ જ આપણો સાચો મિત્ર છે। પુસ્તક વાંચવાથી આપણા જ્ઞાન, બુદ્ધિ, સામર્થ્ય, શબ્દ ભંડોળ અને વિચાર શક્તિમાં વધારો થાય છે। વાંચનને પ્રોત્સાહન આપવા પાટણના નગરજનો આ પુસ્તકાલયનો લાભ લે તેવી નમ્ર અપીલ પણ તેઓએ કરી હતી। આજે વિશ્વ પુસ્તક દિવસ 23 એપ્રિલના દિવસે પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિરાવ સાર્વજનિક પુસ્તકાલય અને દ્વારકેશ પુષ્ટિ માર્ગીય પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી પાટણમાં આજે કરવા જઈ રહ્યા છીએ। તે નિમિત્તે આજે દ્વારકેશ પુસ્તકાલય દ્વારકાધીશ મંદિર ખાતે પુસ્તક પ્રદર્શન તથા તમામ જે વાચકો આવે એમને એક અઠવાડિયા સુધી ફ્રીમાં ખાતું ખોલી આપવું અને પુસ્તકોનું વાંચનનો લાભ મળે એ માટે અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। સાથે સાથે જે પણ વાચકો આવશે જે પણ અહીંયા જે દર્શન કરવા દર્શનાર્થી આવે એમને જે માટે પુસ્તકો વાંચવા તો એમને પુસ્તકો પણ ભેટ અમારા લાઇબ્રેરી તરફથી આપવામાં આવશે। સાથે સાથે આપણે એવું કહેવાય છે કે પુસ્તક એ માનવીનો સાચો મિત્ર છે અને પુસ્તકથી જ માનવીને જ્ઞાન અને એનો સમૃદ્ધિ મળે છે। તો એ પુસ્તક લોકો વાંચતા થાય એવો અમારો આ કાર્યક્રમનો હેતુ છે। અમારી લાઇબ્રેરી 134 વર્ષ જૂની લાઇબ્રેરી છે અને એમાં અસંખ્ય પુસ્તકો છે, તો એનો લાભ પાટણના નગરજનો લે એવી અમારી ખાસ વિનંતી છે। પુષ્ટિ માર્ગીય દ્વારકેશ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયના જે ટ્રસ્ટીઓ છે કૌશિકભાઈ સોની, હસુભાઈ તથા એમનું સમગ્ર ટીમ, વહીવટદાર ટીમ અને ફતેસિરાવ સાર્વજનિક પુસ્તકાલય કારોબારી આ બંનેના ટીમના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને પાટણના લોકો તમામ પુસ્તકોનો લાભ લે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે અમારી લાઇબ્રેરીઓની મુલાકાત લે એ પણ અમે ઈચ્છીએ છીએ કે જેથી અમે લાઇબ્રેરીમાં જુદા જુદા પ્રકલ્પો દ્વારા પાટણના નગરજનોને લાભ આપી રહ્યા છે એની માહિતી એ લોકોને મળે। એ આ વિશ્વ પુસ્તક દિવસે તમામને શુભેચ્છાઓ પાઠવું છું અને આભાર માનું છું।